કિચન મેજિકમાં આજે મોમો બન્યા હતા અને આ મોમો કુરકુરે મોમો બન્યા હતા કે જેને આપણે ડીપ ફ્રાય કર્યા હતા અને એક એનું લેયર જે છે એ ક્રન્ચી બનાવ્યું હતું. પણ જો મોમોની વાત કરીએ આપણે તો એ સૌથી મહત્વની જ્યાંની રેસીપી છે, જ્યાંની વખણાતી અને જ્યાંની પરંપરાગત પણ કહી શકીએ એવી રેસીપી એટલે તિબેટની અને નેપાળની રેસીપી છે. અને એ જગ્યા પર વધારે વેજીટેબલ વપરાય અને સાથે મેંદાની એક પૂડીમાં એને સ્ટફ કરવામાં આવે છે અને ત્યાર પછી એને સ્ટીમ કરવામાં આવે છે. અને આ રીતે મોમો તૈયાર થાય છે કે જેને શેઝવાન ચટણી સાથે સર્વ કરતા હોઈએ છે. પણ ભારતમાં જ્યારે વાત કરીએ તો સૌથી પહેલાં ઉત્તર ભારત અને પૂર્વીય ભાગમાં, પૂર્વીય રાજ્યોમાં મોમો જે છે એ વખણાતા થયા છે. પણ મોમોની એક વાત ખાસ ધ્યાનમાં રાખજો, જો આ વાત મોમોની ધ્યાનમાં નહીં રાખો તો કદાચ મોમોને ખોટું લાગી શકે એમ છે. જ્યારથી રેસીપી તિબેટ અને નેપાળથી ભારતમાં પહોંચી ત્યારે ખબર નહીં કઈ રીતે કે મોમોઝ કહેવાતા થઈ ગયા. પણ આને મોમોઝ નથી કહેવાતા, એને મોમો જ કહેવાય છે. એટલે કે મોમોનું બહુવચન પણ મોમો જ છે. જે રીતે તમે રાજમાઝ એવું ના કહી શકો કે જે રીતે તમે રાઇઝીસ એવું ના કહી શકો, એ જ રીતે મોમોને મોમોઝ નથી કહેવાતા.